जय माताजी मित्रों। तो आज मारा व्लॉगमां તમારું સ્વાગત છે। तो आज આપણે પકોડીનો પ્રોગ્રામ કર્યો તો જોઈ લો વસ્તુ બધી લાવી દીધી। તો પેલું આવે હ અને પકોડી અમે બનાવીએ તો અમારી ટીમ જોઈ લો આટલીમાં ટીમ અને મારે એક ભાઈ એવા ભાઈ નામ નહીં લેવાનું એરિયા લઈને આવી તો પેલું અને અમે આટલા જણ બનાવીએ પકોડી। તમે આગળ વિડીયો જોતા જાઓ તો જુઓ આપણે ચૂલો પણ કમ્પ્લીટ કરી દીધો બનાવીએ છીએ આ ઘોઘ મહારાજનું મંદિર આ પકોડી આમાં ભાઈ બતાડી તમને પકોડી જોઈ લો આ બધું સામાન અને આપણે જ બનાવીએ પકોડીનો પ્રોગ્રામ કર્યો તો જોઈ લો અમે બધો હો અને બનાવીએ પકોડી। તો જો મિત્રો આપણે આ મેળ દીધું પાણી બટાકો ધોઈ મેળવાઈ અને આપણે મંદિરે જ કરી રાખશું કારણ કે બધાને ઘેર મજા ના આવે આપણા મંદિરે બરાબર અમે ઘોઘ મહારાજનું મંદિર તો આપણે જુઓ મેળ દીધું અને આમાં નેહાબેન પાણી લેવા જઈ પછી બીજા ભાઈ આ જો નેહાબેન આવી નેહાબેન પાણી લઈને આવી અને એક ભાઈ જઈ તેલ લેવા પૂરી આ પકોડી તળવા તો તેલ લેવા મતલબ કે આપણે પકોડી તળવાની એ માટે એટલો લેવા જઈએ નેહાબેન આવી જોઈ અમે વિજયભાઈ બેઠા તો જુઓ આપણે બટાકા બાફા મેળ દીધો આ જોઈ લો બટાકા બાફા મેળ દીધો અને આપણે નેહાબેન વિજયભાઈ અને એક બીજા ભાઈને એરિયા ડુંગળી કતરી અને પાણી બનાવવાનું ને બધું કરી અને આપણે કરી દીધું તો આપણે બનાવીએ જુઓ તો જુઓ આપણે બધું કામકાજ ચાલુ હો આપણે એક ભાઈ ને એરિયા ડુંગળી મારી એરિયા આવતા છીએ હવે અને આપણે જોઈ લઈએ બટાકો થઈ જાય કે નહીં થઈ જાય તો જોઈ લો બટાકો બફાઈ અને આપણું કામકાજ બધું ચાલુ હોય બનાવીએ તો તમે બતાવીએ ત્યાં સુધી મળીએ આપણે તો જુઓ મિત્રો આપણે ડુંગળી કાપી રહ્યા આવીએ અમે વિજયભાઈ ખલે નહીં જઈએ તો જો મિત્રો બટાકો બફાઈ જાય તો જોઈએ આવી જાઓ યાર કોઈ ભાગ નહીં કરો તો મિત્રો આ થઈ જાય બટાકો તો આપણે લઈ લઈએ તો જુઓ મિત્રો બટાકા બફાઈ જોઈએ આપણે અને આ ચટણીની તૈયારી કરો આપણે પાણી નાખવા તો જો બધી વસ્તુ પડી મિત્રો આપણે ડુંગળી છે મારી દીધી તો જો મિત્રો પૂરી મશીન પકોડી બની આપણે બની જઈ મશીન તો જો મિત્રો આપણે પકોડી થઈ જઈએ જોઈ લો આપણે બનાવી દીધી હતી ચૂલા પર અને હવે મસાલા આ માવો બનાવો તો બનાવી દેજો ને હા બેનને આ કરી દીધું બટાકો ફોલી દીધો આ ડુંગળી કાપી દીધી અને આમાં વિજયભાઈ આ વાટી ચટણી કરવાની એટલા બદલ હવે આપણે થઈ જુઓ બધું કામ હવે આપણે બનાવી દઈએ ફટોફટ પછી આપણે ખાઈ લઈએ તો જોઈ લો આડું રાખવાનું હતું બધું તો જુઓ આપણે પાણી બનાવીએ જોઈ લો તો જુઓ પાણી બની જુઓ આપણે મસાલો બનાવીએ બસ જો આપણે આ મસાલો બની ગયો અને આ પાણી બની જુઓ એટલે પકોડી થઈ જઈએ તો હવે અમે ખાઈએ જો અમારી ટીમ આવી અને બધું જોવામાં આવી અને જો અમે પકોડી બનાવી દઈએ હવે જો બોલો મત તો જુઓ આ બનાવી દીધી હવે અમે ખાઈએ બધી ટીમ અમારી કરો હા તો જોવા પટી ગયું બધું ને આ બેન ખોઈ વિજય ભૈયા બધું બધું ચાલુ તો જોવા બધું કામ થઈ ગયું મેં ખાઈ લીધું અમે વાહાણી થઈ જોઈ અને આ બધા જોવા બધો ભેગો થઈ જોઈ અને અમે બધું ખાઈ લીધું પટી જોવા તો આપણે હવે નવા વ્લોગમાં મળીશું ત્યાં સુધી આવજો ટાટા બાય બાય।
તો પકોડી ખાઈને બધાને જેવું મજા આવી કે ના આવી? તો મજા આવી. અમે બધું લાવી દીધું સામાન બીજ ભરવા જતો તેથી અને બનાવી મજા આવી. અમે યાનું સરું બધે ખાધી. યાનું પકોડી જેવી હતી અને સરું સરું તો બોલી નહીં મંદિર ખોરવામાં પડે પણ પકોડી સારી હતી બધું ભાઈ. અને હવે આપણે નવા વ્લોગમાં મળીશું. ત્યાં સુધી આવજો. ટાટા બાય બાય.